ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં? હેપી દિવાળી. તમારી બધાની દિવાળી ખૂબ સરસ ગઈ હશે. તો હવે દિવાળીનો જે આનંદ છે એ દિવાળીમાં માણ્યો હવે એક બાજુ મૂકી અને હવે આપણે ફરી પાછા નવા વર્ષમાં નવા સત્રની સાથે અભ્યાસ માટે તૈયાર થઈ જશું. અને તો ચાલો હવે આજે આપણે ધોરણ 10 ગુજરાતીમાં કાવ્ય છે એક બપોરે, જેના કવિ છે રાવજી પટેલ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. એનો આપણે આજે અભ્યાસ કરીશું. મિત્રો, કાવ્યનો અભ્યાસ કરીએ ને એ પહેલાં આપણે કવિનો પરિચય મેળવીએ. તો એક બપોરે એ કાવ્યના કવિ છે રાવજી પટેલ. એ ગુજરાતી સાહિત્યકાર છે. માત્ર ટૂંકી વયમાં જેમનું મૃત્યુ થયું હતું. 1939માં એમનો જન્મ અને 1968માં એમનું મૃત્યુ થઈ ગયું છે. એનો પરિચય મેળવીએ તો પૂરું નામ છે રાવજી છોટાલાલ પટેલ. જન્મ 15મી નવેમ્બર 1939, વલ્લભપુરા, ખેડા જિલ્લાના વલ્લભપુરા ગામમાં તેમનો જન્મ થયો હતો. અવસાન 10મી ઓગસ્ટ 1968માં. વ્યવસાય તેઓ મિલમાં એક કારકુનની નોકરી કરતા હતા. છાપા અને લાઇબ્રેરીમાં પણ તેઓ નોકરી કરતા, સાથે લેખન કાર્ય પણ કરતા. અભ્યાસ તેઓએ એસએસસી સુધીનો અભ્યાસ કરેલો હતો. મિત્રો, સર્જકનો પરિચય મેળવ્યો. હવે રાવજી પટેલનું કેટલુંક સાહિત્ય સર્જન છે એના વિશે માહિતી મેળવીએ. તો તેમણે કવિતા, નાટક, નવલકથા, નવલિકા, પત્રો જેવા સાહિત્યનું ખેડાણ કરેલું છે, સર્જન કરેલું છે. તેમનો કાવ્ય સંગ્રહ છે અંગત. તેમની નવલકથા છે અશ્રુઘર, વૃત્તિ અને ઝંઝા. તેમની નવલિકા છે વૃત્તિ અને વાર્તા. તેમનું નાટક છે રાખ પણ બોલે છે. અને પત્રો છે રાવજી પટેલ. આ એમના પત્રો છે. મિત્રો, સર્જક પરિચય મેળવ્યા પછી જોઈએ તો કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને બનાવતી આ એક સરસ મજાની તેમની જાણીતી રચના છે. અને મનહર જેવા સરળ શબ્દોમાં, બોલચાલ અને લખાણમાં રચાયેલી રચનામાં ખેડૂતની એક સંવેદનશીલ બપોર છે, વેદનાશીલ બપોરનું આલેખન છે એ આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. સારસી એ પ્રિયતમાનું પ્રતીક છે. પ્રિયતમા એટલે કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યના નાયકના મનમાં એક એવી વેદના છે. કાવ્યના નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે આજુબાજુના કોઈ કાર્યમાં એને રસ રહેતો નથી. એનું કારણ શું? તો કે ટીબીના રોગને કારણે તેઓને પોતાનું મૃત્યુ છે નજીક આવતું હોવાને કારણે કાવ્યની અંદર આ ભાવ છે એ વ્યક્ત થયો છે. કવિ છે ક્ષય, ટીબીના જે પેલા દર્દી છે. અને મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે ટીબી છે એની કોઈ રોગ રસી નહોતી શોધાય ત્યારે ટીબી પણ એક ભયાનક રોગ હતો. તો ટીબીના રોગના કારણે મૃત્યુને નજીક જોતા હોવાને કારણે કાવ્યમાં પોતાના મનના જે હૃદયના ભાવો છે એ વ્યક્ત થયા છે. છાસ, રોટલો, તમાકુ, તાપણી, આ બધું જ રસથી છલકાતો જગત છે. અને જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી. બપોરના જીવનના પ્રતીક છે વસ્તુ જગતના. આવા નિરૂપણથી કવિ શ્રી રાવજી પટેલે આ કાવ્ય છે એને આસ્વાદ બનાવ્યું છે. મિત્રો, કાવ્યનો પરિચય મેળવ્યો ટૂંકમાં. હવે આપણે કાવ્ય છે એનું પઠન કરશું કે મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ સારસી. મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ સારસી. માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે. માં ઢોચકીમાં છાસ પાછી. તળપદી ભાષાના જે શબ્દો છે, ઢોચકી છે, શેઢો છે, એ બધા જ તળપદી ભાષાના શબ્દો છે. તળપદી ભાષામાં કૃષિ, ખેડૂતનું જીવન વ્યક્ત કરતું આ કાવ્ય છે. રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં પણ કસ નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મહુડાની છાય તળે પડી રહેવા દે. મને મહુડીની છાય તળે પડી રહેવા દે. ભલે આખું આભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. ભલે આખું આભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. એલે એ બળદને હવે જોતરીશ નહીં, બળદને હળે હવે જોતરીશ નહીં. મારા ખેતરના શેઢેથી,
મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. કવિ કહે છે કે મારા ખેતરના શેઢેથી શેઢા સુધી આવી અને સારસી છે ઉડી ગઈ. સારસી છે પત્ની અથવા તો પ્રિયતમાના પ્રતીક તરીકે એનું નિરૂપણ કર્યું છે. કવિ પોતાની માને કહે છે કે ઢોચકી એટલે છાશની નાની માટલી કહે છે, છાશ રાખવાનું પાત્ર છે. કવિ પોતાની માને કહે છે કે માં ઢોચકીમાં હવે તું છાશ પાછી રેડી દે, મારે છાશ નથી પીવી, મને જમવાની, કવિ છે એને જમવાની પણ ઈચ્છા નથી, એટલે કે છે રોટલાને પણ બાંધી દે. બપોરનો સમય છે, જમવાનો સમય, અને એવા સમયે છાશ અને રોટલો જમવામાં છે. તો કવિ કહે છે કે આ છાશ છે એ પાછી હતી એમને એમ ઢોચકીમાં પાછી રેડી દે, માટલીમાં, નાની એવી છાશની માટલી છે અને રોટલાને પણ બાંધી દે, કેમ કે હવે એની ભૂખ છે મરી ગઈ છે, કવિને ભૂખ લાગતી નથી, એટલે રોટલા પાછા બાંધી દેવાનું કહે છે ભાતામાં. આ ચલમની તમાકુમાં કશ નથી. ચલમ ફૂંકવા, ચલમની અંદર તમાકુ નાખવામાં આવે અને એને બીની જેમ સળગાવીને પીવામાં આવે. તો આ ચલમની જે તમાકુ છે એમાં પણ હવે કવિને કશો કશ દેખાતો નથી. ભોજનમાં રસ નથી અને તમાકુમાં કશ નથી. અને તાપણી કરેલી છે, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. આ તાપણીમાં જે ભારવેલો એટલે પ્રગટાવેલો જે અગ્નિ છે એને પણ ઠારી દેવાની કવિ વાત કરે છે. કવિને કાંઈ ગમતું નથી, જીવનના તમામ બાબતમાં એને કાંઈ રસ રહ્યો નથી. એને માત્ર હવે ખૂબ એકાંત જોઈએ છે. પોતાને ટીબીનો રોગ છે અને મૃત્યુ પોતાની નજીક છે, એટલે જીવનની કોઈ બાબતમાં કવિ રાવજી પટેલ જેને રસ રહ્યો નથી. એટલે કહે છે કે મને મહુડીની છાય તળે પડી રહેવા દે, એક વૃક્ષ છે એની છાયામાં મને બેસ્યો રહેવા દે, મને એકલતા. કવિ મનમાં વેદના છે, એના મનમાં પીડા છે, પોતાનું મૃત્યુ નજીક છે, પોતાના સર્વને છોડીને જવું પડશે, એટલે પોતે એકાંત ઝંકે છે કે મને આ મહુડીની છાય, બસ મારે કાંઈ કરવું નથી, કશું જ નથી કરવું, મને જીવનમાં ક્યાંય રસ નથી રહ્યો, મને આ મહુડીનો છાંયો છે ત્યાં પડ્યા રહેવા દો. અને પછી કવિ કહે છે કે ભલે આખું આ ભરેલી જાય અને ગળા સમુકાશ. હું મહુડીની છાંયની નીચે એમને પડ્યા રહેવા માંગુ છું, પછી ભલે આખું આભ છે રેલાઈ જાય અને મારા ગળા સુધી ઘાસ છે ઉગી જાય, પણ હું અહીંયા પડ્યો રહીશ, મારે કશું જ નથી કરવું. એટલે એ બળદને હળે હવે જોતે, હવે મારે બળદ છે એને હળે જોતરવા નથી. હળે જોતરવા એટલે ખેતી કામ માટે તૈયાર કરવા. એને કામમાં પણ રસ નથી, કામમાં, જમવામાં, કોઈ પણ કાર્યમાં શેમાંય કવિ છે એને રસ રહ્યો નથી. એટલે એ કહે છે કે મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ સારસી. જીવનમાં કોઈ કાર્યોમાં કવિ છે એને રસ રહ્યો નથી. આ કાવ્યનું સરસ મજાનું આપણે કાવ્યગાન સાંભળશું, પઠન સાંભળશું, પણ એ પહેલાં કેટલાક પ્રશ્નોત્તર છે એની આપણે ચર્ચા કરીશું અને પછી આપણે કાવ્યનું કાવ્યગાન છે એ સાંભળશું. એવા પ્રશ્ન એક છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, એમાં બધા જ પ્રશ્નોત્તર છે આપેલા છે, તો તમે મારી સાથે સાથે આ પ્રશ્નો છે ટીક કરશો. ખેતરના શેઢે શું બન્યું હતું? તો ખેતરના શેઢેથી પહેલી જ પંક્તિ છે ઉડી ગઈ સારસી. સારસી છે ઉડી ગઈ હતી. કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો કવિ છે મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા. ત્યાર પછી એક વાક્યનો પ્રશ્ન છે કે ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે? તો કવિ માને ઢોચકીમાં છાશ છે એ પાછી રેડી દેવાનું કહે છે. કવિ ભારવેલો આગની છે કેમ ઠારવાનું કહે છે? બીજો પ્રશ્ન છે. તો કવિ ભારવેલો અગ્નિ ઠારવાનું કહે છે કેમ કે કવિને હવે એક પણ બાબતમાં રસ રહ્યો નથી. આ બંને એક એક વાક્યના પ્રશ્નોત્તર છે એ સાંભળી આવે ત્યાર પછી આપણે આગળ છે એના પછીનો પ્રશ્ન છે એક જોઈશું. તો 2-3 વાક્યના પ્રશ્નના જવાબ છે. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે? મિત્રો, આપણે કાવ્ય પંક્તિમાં જોયું કે એમને મહુડીની છાય તળે પડી રહેવા દે, ભલે આખું આભરે. ત્યાર પછીનો 2-3 વાક્યમાં પ્રશ્નના જવાબ આપણે કરીએ છીએ. એમ આપણે બીજો પહેલો પ્રશ્ન જોતા હતા કે કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે? તો પોતે નિષ્ક્રિય થઈ જીવનના અંત સુધી મહુડીના છાય તળે પડી રહેવા માંગે છે. એના ઉડી જવાથી કાવ્યનાયકના હૃદયની અંદર ખાલીપો અનુભવાય છે.
એક સારસી જે કવિને ખૂબ પ્રિય લાગે છે, બહુ પ્રિય લાગે છે. અને આ સારસી છે એ ખેતરના સેડેથી એટલે કે ખેતરમાંથી ક્યાંક ઉડી ગઈ છે. અને એટલે જ કવિનું જીવન છે, કવિને હવે પોતાનું જીવન છે એ રસ વગરનું નીરસ છે એ લાગે છે. અને એટલે જ કવિને જીવન જીવવામાંથી, ખાવામાંથી, પીવામાંથી, દરેક બાબતમાંથી રસ છે એ ઉડી ગયો છે. મિત્રો, ત્યાર પછીના પ્રશ્નો છે, નીચેના પ્રશ્નોને 7-8 લીટીમાં જે લખો, જવાબ આપો. તો સારસીના ઉડી જવાથી કવિના મન ઉપર એની શી અસર થઈ છે એ તમારા શબ્દોમાં લખો. મિત્રો, આપણે દર વખતે વાત જ કરીએ છીએ કે જ્યારે આપણે સવિસ્તાર પ્રશ્નોત્તર લખીશું ત્યારે આપણે ભૂલ્યા વગર એ કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર છે એનો ચોક્કસ ઉલ્લેખ કરીશું. તો અહીં પણ મેં તમને લખેલું છે કે કૃતિ એક બપોરે, કર્તા રાવજી પટેલ અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. પ્રશ્નના જવાબ છે, સારસી ઉડી જવાથી કવિ છે એના મન ઉપર શી અસર થઈ? તો કવિના મન ઉપર અસર થાય છે કે સારસી ઉડી જવાથી કવિ કહે છે કે ભલે આખું આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ મને પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશ છે એ ફરી પાછી ઢોચકીમાં રેડી દેવાનું કહે છે, રોટલાને બાંધી દેવાનું કહે છે અને એમની માતાને કહે છે. આ કાવ્યમાં, સમગ્ર કાવ્યની અંદર ગામડાનું, ગ્રામ્ય જીવનનું વર્ણન છે. ખેતર છે, ખેતરમાં હળ છે, બળદ છે, મોહડો છે, શેઢો છે, સારસી છે. અને અચાનક કવિને પોતાના ખેતરમાંથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. એને ક્યાંય ચેન પડતો નથી. હવે કવિને પોતાના જીવનમાંથી રસ પડતો નથી, રસ ઉડી ગયો છે. તેમને ખાવા પીવામાં કે જીવનના કોઈ પણ કાર્ય છે એમાં હવે એને રસ નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં ખૂબ મજા આવે, પણ હવે એમાં પણ કવિ છે એને કસ જણાતો નથી. હવે બળદને પણ હળે જોતરવાની ના પાડે છે કે મારે જમવું પણ નથી, કામ પણ નથી કરવું કાંઈ. અને એ સારસીના પ્રતીક દ્વારા અહીં પ્રતિબિંબિત થાય છે. કવિ કેવળ શૂન્યમસ્ક થઈ શાંતિથી મહુડીનો છાય છે એના તળે પડી રહેવા માંગે છે અને પડિયામાં જ, પડી રહેવામાં જ એને આનંદ આવે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ગ્રામ્ય જીવનના, ખેતર અને વાડીના બપોરનું સમયનું વર્ણન છે એ કરવાનું છે. તો આની પહેલાં પણ તમને કીધું એમ કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકારનો ઉલ્લેખ કરી અને પછી આપણે પ્રશ્નોનો જવાબ છે એ શરૂઆત કરશું. તો ગ્રામ્ય જીવન છે એના બપોરના સમયે, તો ખેતરવાડીમાં બપોરના સમયે એક બાજુ ગોળ તૈયાર થતું હોય, બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય, થોડી થોડી વારે મહુડીની છાયા આરામ કરવાના હોય, આવનારા મહેમાનો અને મુસાફરોને સરસ મજાનો સોના જેવો પીળો ગોળ છે એ પીવા આપવાનું હોય, આદુ અને લીંબુ નાખી અને શેરડીનો રસ પણ આ બધાને પીવડાવ. મિત્રો, આવી ગામડાની અંદર ખેતરમાં બીજબાનીઓ થતી હોય, તમે આગળના પાઠમાં પણ ભણ્યા હશો ક્યારેક 9માં કેમ. તો ગામડાના ખેતરમાં જ્યારે જ્યારે આ નવો પાક આવે, ઘઉંનો પાક નવો ઉગે ત્યારે પોંકની લાણી હોય, મકાઈ ઉગે ત્યારે ભૂટા શેકવાના આવે, શેરડી હોય ત્યારે શેરડીનો આવો તાજો તાજો ગોળ છે બનતો હોય અને ખાવાની ખૂબ મજા આવે. શેરડીનો રસ પણ આદુ અને લીંબુ નાખી અને પીવડાવવામાં આવે. અને આ રીતે મહેમાનો ખૂબ સરસ સ્વાગત. તમે ધોરણ 7માં પેલું ગ્રામ્ય માતા ભણ્યા છો, હોશે હોશે જે ખેડૂતો છે એ પોતાના ખેતરનો પાક છે એની રીસર લાણી કરે, બધાને આપે, પોતાના ખેતરનો અમુક ભાગ છે એ કાઢે અને પછી પોતેને વેચે. તો ગ્રામ્ય જીવનનું જે શુદ્ધ અને સાત્વિક જીવન છે, લોકોનો મનનો જે નિર્મળ પ્રેમ છે એ આના દ્વારા જોવા મળે. મહેમાનોનું સ્વાગત કરવામાં આવે. ગામડાના જીવનનું ખેતર અને વાડી એ સર્વસ્વ છે. અને સવારે લોકો નાહી ધોઈ નાસ્તો કરી ખેડૂત પોતાના ખેતરે જવા નીકળે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય, બળદ પણ બપોરના સમયે આમ તેમ ફરતા હોય, ચરતા હોય. એ પણ ક્યારેક એક બાજુ નિરાતે ઝાડના છાંયે બેસી અને પોતાનો જે ઘાસ છે એને વાગોળતા હોય. ખેતરને એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય તો બીજી બાજુ શેરડી ઉગી હોય અને શેરડીનો કોલું પણ એ સમય ફરતો હોય, એમાંથી ગોળ પણ બનાવવામાં આવતો હોય. એમ ગામડાનું સુંદર મજાનું દ્રશ્ય છે એ આને આધારે આપણે કાવ્યના આધારે આપણે વર્ણવી શકીએ. મિત્રો, હવે આપણે આગળ છે કેટલાક હોમવર્કના પ્રશ્નો એ હું તમને આપીશ.
એ તમારે જાતે કરવાના રહેશે. મિત્રો, આપણે સ્વાધ્યાય પ્રશ્નોત્તરનો અભ્યાસ કર્યો. હવે આપણે કેટલાક હોમવર્કના પ્રશ્નો છે જે તમારે જાતે કરવાના રહેશે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, સારસી ક્યાંથી ઉડી ગઈ? તો એમાં પહેલી જ પંક્તિ છે, મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ સારસી. કવિ ઢોચકીમાં શું પાછું રેડી દેવાનું કહે છે? તો કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કહે છે. કવિ ઢોચકીમાં છાશ પાછી કોને કહે છે રેડી દેવાનું? તો કવિ પોતાની માતાને. કવિ શું બાંધી દેવાનું કહે છે? કવિ રોટલા, જે ભાતા માટે ખોલેલા રોટલા છે એને બાંધી દેવાનું કહે છે. કવિને હવે શેમાં કશો કસ જણાતો નથી? તો શેમાં કસ નથી જણાતો? તો કે ચલમમાં. મહુડીના છાંય તળે કવિ શું કરવા માંગે છે? મહુડી એટલે વૃક્ષનું નામ છે, છાંય એટલે એના છાંય, તળે એટલે નીચે. મહુડીના છાંય તળે કવિ શું કરવાનું ઈચ્છે છે, માગે છે? તો મહુડીના છાંય તળે કવિ એકલા બેસી રહેવા માગે છે. કવિ કોને જોતરવાની ના પાડે? જોતરવું એટલે હળે જોડવા. તો કવિ છે એ બળદને હળે જોતરવાની ના કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક બપોરે કાવ્યના કવિનું નામ જણાવો. તો એક બપોરે કાવ્યના કવિનું નામ રાવજી પટેલ છે. એક બપોરે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એક બપોરે કાવ્યનો સાહિત્ય પ્રકાર રૂમી કાવ્ય છે. કવિ રાવજી પટેલના કોઈ પણ 2 પુસ્તકોના નામ. મિત્રો, આગળ મેં તમને સાહિત્ય સર્જન એમનું આપેલું છે, એ સાહિત્ય સર્જનમાંથી કોઈ પણ 2 પુસ્તકના નામ છે તમારે જણાવવાના છે. મિત્રો, બધા જ અભ્યાસ આપણે કર્યો. હવે એક વિસ્તૃત પ્રશ્ન છે છેલ્લો. એક બપોરે કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં તમારે લખવાનો છે. પંક્તિ સહ ભાવાર્થ છે એ તમારે આપવાનો છે, સાથે સાથે શબ્દાર્થ છે એની પણ સમજૂતી તમારે જાતે લખવાની છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમજૂતી, એ બધું જ તમારે તમારી ફેરબુક છે એમાં લખવાનું રહેશે. જ્યારે આપણે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે જ્યારે આપણે ફેરબુકની અંદર પાઠ લખીશું ત્યારે સૌપ્રથમ પાઠનું નામ, એના કર્તા, સાહિત્ય પ્રકાર વગેરે લખી અને ત્યાર પછી શબ્દ સર્જક પરિચય લખી અને પછી આપણે શબ્દ સમજૂતીથી પાઠની સ્વાધ્યાય લેખનની શરૂઆત કરશું. શબ્દ સમજૂતીની અંદર શબ્દ સમજૂતીમાં શબ્દાર્થ, વિરોધી શબ્દ, સમાનાર્થ શબ્દો, રૂઢિપ્રયોગો જે કંઈ આપ્યું હોય એ તમામનો અભ્યાસ, તમામનું લખાણ આપણે આપણી ફેરબુકમાં કરશું. તો મિત્રો, અહીં આ કાવ્ય છે એ આપણે પૂરું કરીશું. હવે ત્યાર પછીના બીજા કાવ્યની અંદર, આગળના કાવ્યમાં આપણે ફરી પાછા મળશું.